તમે સલકાતા મલકાતા સમણે આવો છો ના તો નથી નો મનો રુધિયું ખોલી ન તો જો સલકાતા મલકાતા સમણે આવો છો। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો, હાલમાં જે તમે ટ્રેનિંગ રીલ્સ જોઈ છે એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપની રીલ તમે જોઈ જશે। આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની રીલ્સ એડિટિંગ કરતા શીખવાડવાનું છે એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને એ ટાઈપની રીલ્સ એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો, તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું। બરાબર, જો પ્રોટોન VPN આપણે આ રીતે કનેક્ટ કરી લઈશું। તમારે પ્લે સ્ટોરની અંદરથી આ VPN એપ્લિકેશન મળી જશે, પ્રોટોન VPN। બીજી કોઈ VPN હશે તો પણ ચાલી જશે। પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, ક્લિક આ રીતે। પછી ન્યૂ વિડીયોની ક્લિક કરી દેવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે, ત્યાંથી તમારે ફોટો લઈ લેવાનો રહેશે જે તમારે વિડીયો એડિટિંગ કરવાનો હોય। અત્યારે તમારે એક ફોટો લઈ લેવાનો છે, પછી આપણે જેમ આગળ વિડીયો એડિટિંગ કરશું એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટો લેતા જઈશું। બરાબર, તમારે એક ફોટો અહીંથી લઈ લેવાનો છે। હવે તમારે શું કરવાનું છે, ફોટોની આપણે સાઇઝ નાની કરી દઈએ। બરાબર, તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનું ઓપ્શન મળી જશે। 9.16 વાર તમારે સિલેક્ટ કરી લેવાનું છે, ફોટોની કઈ રીતે ઝૂમ કરી લેવાનું। બરાબર, અહીંથી તમારે બેક જવાનું છે। બરાબર, આપણે આની અંદર આપણે કટ લગાડવાનું છે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે ઓવરલે વિડીયોની અંદર આવી જવાનું છે, ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે। જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારેથી લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે। બરાબર, આ જે વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। હવે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે તમારા રીતે સાઇઝ નાની કરી દેવાની છે, કંઈક આ રીતે ઉપર તમારે રાખી દેવાનું છે ઓવરલે વિડીયો। બરાબર, કંઈક આ રીતે આ તમારે રાખી દેવાનું છે। બરાબર, ખાસ તમારે જોતું રહેવાનું છે, જે જગ્યાએ આપણે ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે। બરાબર, મતલબ આપણે ફોટો ચેન્જ કરવાનો છે અલગ અલગ વિડીયોની અંદર, તો એ રીતે તમારે જે છે ફોટો તમારે ચેન્જ કરી દેવાનો છે। તમને બતાવી દઉં, આગળ તમારે ફોટો જે છે તમે રાખ્યો છે એ તમારે આગળ લઈ લેવાનો રહેશે, મતલબ આગળ ખેંચી લેવાનો રહેશે। જેમાં આગળ આપણે જે વિડીયોની અંદર અલગ અલગ ફોટો ચેન્જ થશે એ પ્રમાણે તમારે તમારો ફોટો છે કટ લગાડીને ચેન્જ કરી દેવાનો રહેશે। બરાબર, તો જો તમારે આ રીતે ઓલી વિડીયોની અંદર તમને બતાવું આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ ગયો છે। બરાબર, એક્સ્ટ્રા ફોટો તમારે ડિલીટ કરી દેવાનો છે, તમારા પ્લસની અંદર આવી જવાનું છે, તમારો ફોટો લઈ લેવાનો રહેશે। બરાબર, જે અલગ તમારે ચેન્જ કરવાનો હોય કે આ રીતે। બરાબર, આ ફોટો આપણે લઈ લીધો છે, આ ફોટોને આ રીતે ઝૂમ કરીને એડજસ્ટ કરી લેવાનું છે, તમને બતાવી દઉં આ રીતે। બરાબર, તમારે એડજસ્ટ કરી દેવાનું છે, એ રીતે તમારે કરી દેવાનું છે। તમે હવે આગળ આવશો એટલે આગળ પણ આપણે જે છે બરાબર અલગ અલગ ફોટો બદલી જશે, મતલબ ચેન્જ થઈ જશે। બરાબર, આ રીતે તમારે જે ફોટો રાખ્યો છે એને તમારે સાઇઝ મોટી કરી લેવાની છે, કંઈક આ રીતે તમારે કરી દેવાનું છે, તમને બતાવી દઉં આ રીતે। બરાબર, આ જગ્યાએથી ફોટો ચેન્જ થઈ જશે। બરાબર, જો આ જગ્યાએથી તમને બતાવી દઉં આ રીતે આ તમારે શું કરવાનું છે, તમારે કટ લગાડી દેવાનું છે આ રીતે। બરાબર, તમારે પ્લસની અંદર આવી જવાનું છે। બરાબર, અહીંથી તમારે ફોટો લઈ લેવાનો છે આ રીતે આપણે ફોટો લઈ લીધો। બરાબર, હવે તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું છે, કંઈક આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર બીટમાર્ક આપણે વધારે લગાડેલ છે, કટ લગાડેલ છે વધારે। બરાબર, તમારે કટ લગાડી દેવાનું છે, મતલબ આ રીતે તમારે આગળ ખેંચી લેવાનું છે। જો આ જગ્યાએ આવશે ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાનું રહેશે, અને એક આ જગ્યાએ કટ આવશે તો તમારે આ રીતે કટ લગાડી દેવાનું રહેશે, તમને બતાવી દઉં આ રીતે એક કટ આવશે। બરાબર, એકદમ તમારા લાગી જશે। હવે તમારે શું કરવાનું છે, આગળ અલગ ફોટો ચેન્જ થઈ જશે, અહીંથી તમારે કટ લગાડી દેવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે જે છે બરાબર ફોટો લઈ લેવાનો રહેશે આ રીતે। બરાબર, જો આ રીતે આપણે ફોટો લઈ લીધો છે કે આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે, ફોટો તમારે એડજસ્ટ કરી દેવાનું છે તમારી રીતે, એકદમ તમારો જે છે બરાબર ફોટો આવી જશે, મતલબ વિડીયો બની જશે। બરાબર, કટ લાગી જશે। હવે તમને એનિમેશન લગાડતો હું શીખવાડી દઉં। બરાબર, અહીંથી તમારે બેક આવી જવાનું છે। બરાબર, તમને હવે એનિમેશન લગાડતા શીખવાડી દઉં, મેં તમને કીધું એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાનું। બરાબર, એ રીતે હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું રહેશે। જો તમને ઇન આઉટને કોમ્બો મળી જશે, બરાબર, તમને ઇનની અંદર મળી જશે આ રીતે, જોવાથી તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, તમે લગાવી શકો છો। બરાબર, જે આપણે લગાડ છે બધા તમને લગાડતા શીખવાડું છું, જે હું તમને નામ કહું છું તમારે નામ નોટ કરી લેવાના રહેશે। બરાબર, તમારે અહીંથી સેટની અંદર આવી જવાનું છે। બરાબર, તમારે અહીંથી સેટ કરી દેવાનું છે ફ્લિપ ડાઉન 3x। બરાબર, આ રીતે તમારે સેટ કરી દેવાનું છે એટલે તમને પહેલું જ એનિમેશન જોવા મળી જશે। બરાબર, ફ્લિપ ડાઉન 3x તમારે સેટ કરી દેવાનું છે। બરાબર, તમારે નામ નોટ કરી લેવાનું છે, આ લગાવી દેવાનું રહેશે। બરાબર, પહેલું જ એનિમેશન આ રીતે આ તમારે લગાવી દેવાનું છે, સ્પીડને તમારી રીતે આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે, પૂરી ક્લિપની અંદર એપ્લાય થઈ જાય એ પ્રમાણે। બરાબર, આ રીતે તમારે ફૂલ એડિટ કરી દેવાનું છે। બરાબર, એકદમ થઈ જશે તમારે પહેલી ક્લિપની અંદર
આવી જશે બરાબર. હજી પણ આની અંદર આપણે હજી ઇફેક્ટ લગાડવાનું બરાબર. તમને ઇફેક્ટ લગાડતા તમને શીખવાડી દઈશ બરાબર. તમારે જે છે બીજી ક્લિપની અંદર આવી જવાનું રહેશે બરાબર. બીજી ક્લિપની અંદર આવશે જે આપણે ઇફેક્ટ આવશે બરાબર. એની અંદર ઇફેક્ટ આવશે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. અહીંથી તમને મળી જશે બરાબર. તમારે લગભગ ટ્રેનિંગની અંદર મળી જશે. ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે. જો આ ફેસ વાળું બરાબર, આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. ફેસ વાળું અર્જકની અંદર આવી જવાનું છે. અહીંથી તમારે નોર્મલ રાખી દેવાનું છે, સ્પીડ, કલર અને એ રીતે બરાબર. બરાબર આ રીતે તમારે એડિટિંગ કરી લેવાનું છે. કંઈક આ રીતે તમારે એડજસ્ટ કરવાનું છે મતલબ બરાબર. આ રીતે બરાબર તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે. તમારી રીતે નોર્મલ રાખી દેવાનું છે બરાબર. આ રીતે બરાબર આ રીતે કરી લેવાનું છે. અહીંથી તમારે બેક આવી જવાનું છે. પૂરી ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. કંઈક આ રીતે. હજી પણ આની અંદર આપણે એક ઇફેક્ટ આવશે બરાબર. એ તમને લાસ્ટની અંદર શીખવાડી દીધી બરાબર. એક પહેલી ક્લિપની અંદર ઇફેક્ટ આવશે અને આપણે બીજી ક્લિપ છે બરાબર હાલની અંદર, એની અંદર પણ હજી એક ઇફેક્ટ આવશે બરાબર. તમને લાસ્ટની અંદર બતાવી દઈશ. હવે જે નાની નાની જે ક્લિપ આવે છે બરાબર, જે આપણે વધારે કટ લગાવે છે બરાબર, એની અંદર તમને બતાવી દઉં. તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે આની અંદર ટ્રેનિંગની અંદર મળી જશે. જો ના હોય તમારાથી આવી જવાનું રહેશે 3Dની બાજુમાં લાસ્ટની અંદર તમારે આવી જવાનું રહેશે આ જગ્યાએ બરાબર. આથી તમને મળી જશે. જો રોક વેરી જેન્ટર તમને અહીંથી મળી જશે. રોક વેરી ટેકલીવાળું પણ તમને અહીંથી મળી જશે. જો રોક વેરી જેન્ટલ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. આ રીતે એ તમારે લગાવી દેવાનું રહેશે, રોક વેરી જેન્ટલ બરાબર. બીજી ક્લિપની અંદર આવશે, એની અંદર તમને બતાવી દઉં. આ રીતે તમારે કોમ્બોની અંદર પણ તમને મળી જશે અને લગભગ તમને એની અંદર મળી જશે. તમને બતાવી દઉં એની અંદર જ. ફરીથી આપણે એની અંદર આવી જવાનું છે સ્લાઇપ વાળું બરાબર. જો સ્લાઇપ બરાબર આ તમને મળી જશે બરાબર. એ તમને એની અંદર જો મળી જશે બરાબર. એની અંદર એ તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે. અને ત્રીજી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે. એ ફરીથી આપણે એની અંદર આવી જવાનું રહેશે. જો આ રીતે એની અંદર તમારે અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. બરાબર અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે લાસ્ટ ક્લિપ હતી છે એની અંદર પણ એની અંદર લગભગ તમને મળી જશે આ રીતે. આ રીતે તમને મળી જશે. તમારાથી જે કોઈ સારું લાગે તમારાથી લગાવી દેવાનું રહેશે. જેમ કે આપણે લાઇટિંગ વાળું મતલબ આપણે લગાવેલ છે બરાબર. તો આથી તમારે કોઈ બી એક લાઇટિંગ વાળું લગાવી દેવાનું રહેશે. જેમ કે જો આ બ્લેસ ફેસ વાળું બરાબર આ તમારે લગાવી દેવાનું રહેશે. આ જ છે આપણે બરાબર સેમ આ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. આ બ્લેસ ફેસ વાળું બરાબર તમને અહીંથી મળી જશે. અહીંથી મારે બેક આવી જવાનું રહેશે. એ એપ્લાય થઈ જાય. હવે જે લાસ્ટ ક્લિપ હતી છે એની અંદર આવશે ઇફેક્ટ બરાબર. તમને ઇફેક્ટ બતાવી દઉં. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આથી તમને મળી જશે બરાબર. જો ના પડે તમને સર્ચ કરીને બતાવી દઉં. જો બરાબર તમને સર્ચ કરીને બતાવી દઉં. તમારા નામ નોટ કરી લેવાના રહેશે બરાબર. તમારાથી સર્ચ કરી દેવાનું છે બ્રેક મેરગે બરાબર. તમારે સર્ચ કરી દેવાનું છે કંઈક આ રીતે. બ્રેક મેરગે તમે સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે પહેલું જ એનિમેશન બરાબર એ તમારે લગાવી દેવાનું છે. અહીંથી તમારે બેક આવી જવાનું છે. જે પૂરી ક્લિપ છે એની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. હવે તમને બતાવી દઉં આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાની બાકી છે બરાબર. તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આથી તમારે સર્ચ કરી દેવાનું રહેશે બરાબર. તમને બતાવી દઉં. તમારે અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે ફ્લાઇટિંગ હેડ્સ બરાબર. આ તમારે સર્ચ કરી દેવાનું છે. જો તમારા નામ નોટ કરી લેવાના રહેશે. ફ્લાઇટિંગ હેડ્સ તમે લખશો એટલે આવી જશે. આ રીતે તમને દિલવાળા ઘણા બધા તમને જે ઇફેક્ટ છે જોવા મળી જશે બરાબર. આ તમારે જે સારા લાગે તમારે લગાવી દેવાના રહેશે. જોવાથી તમને મળી જશે હેડ બીટ વાળું બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર એ તમારે લગાવી દેવાનું છે. તમારે જે બીજી ક્લિપ છે એની અંદર તમારે સોરી જે પહેલી ક્લિપ છે એની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. હવે જે લાસ્ટ જે ક્લિપ હતી છે બરાબર, જે આપણે એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું બાકી છે મતલબ બીજી ક્લિપની અંદર બરાબર. એની અંદર તમને બતાવી દઉં. એની અંદર તમારે માત્ર તમારે દિલ સર્ચ કરી દેવાનું રહેશે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે માત્ર દિલ તમારે સર્ચ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. તમારે સર્ચ કરી દેવાનું છે એટલે તમને મળી જશે. જો આ રીતે તમને ઘણા બધા દિલવાળા જે ઇફેક્ટ જોવા મળી જશે બરાબર. જો તમને એમાંથી આ મળી જશે ફ્લાઇટિંગ હેડ્સ બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે. તમારે જે છે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. આ તમારે એપ્લાય કરી દેવાનું છે પૂરી ક્લિપની અંદર બરાબર. હવે તમારે જે છે ઉપર કોઈ ટેક્સ લખવું હોય તો તમે અહીંથી લખી શકો બરાબર. ટેક્સની અંદર આવી જવાનું છે, એડ ટેક્સની અંદર આવી જવાનું છે. તમને બતાવી દઉં ટેક્સની અંદર એડ ટેક્સની અંદર આવી જવાનું છે.
આ રીતે તમારે સર્ચ બારની અંદર જઈને જે તમારે કોઈ ટેક્સ લખવું હોય તો તમને અહીંથી મળી જશે. ઇમોજી લગાવો તો તમને મળી જશે. બરાબર, જો ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી જોવા મળી જશે. બરાબર, તમારે લગાવી દેવાનું રહેશે તમારે લગાવવું હોય તો. બરાબર, એકદમ વિડીયો તમારો એડિટિંગ થઈ જશે. મેં તમને કીધા છે. બરાબર, ઇફેક્ટ તમારે લગાવી દેવાની રહેશે, નામ તમારે નોટ કરી લેવાનું છે. બરાબર, હવે તમારે ઉપર જે આપણે ઓલી વિડીયો રાખી છે ને તમારાથી ડિલીટ કરી દેવાનું, એને મતલબ હટાવી દેવાનું છે કંઈક આ રીતે. બરાબર, તમારે ડિલીટ કરી દેવાનું છે. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડીએસની અંદર ક્લિક કરી દેવાનું છે કંઈક આ રીતે, એટલે ગેલેરીની અંદર સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય દ્વારકાધીશ.